પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં ફરી એકવાર છતમાંથી પોપડા પડવાની ઘટના સામે આવી છે, જેમાં વધુ 3 ફ્લેટમાં ધડાકાભેર પોપડા પડતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। ત્યારે રહેવાસીઓએ મહાનગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। પોરબંદરના બોખીરા આવાસ યોજનામાં વધુ 3 ફ્લેટની છતમાંથી અચાનક મોટા પોપડા પડતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। બ્લોક નંબર 22માં છતમાંથી પોપડા પડતા રહેવાસીઓ ઊંઘમાંથી સફાળે જાગી ગયા હતા, જ્યારે બ્લોક નંબર 50ના રૂમ નંબર 21માં રહેતા પૂનમબેન કિશોરભાઈ ગોહેલના ફ્લેટમાં પણ સવારના સમયે ધડાકાભેર પોપડા પડ્યા હતા। તેમજ બ્લોક નંબર 49ના રૂમ નંબર 32માં હીરાબેન મહેશભાઈ મોદીના ફ્લેટમાં પણ છતમાંથી મોટા પોપડા પડ્યા હતા, જેમાં 11 વર્ષની બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 દિવસમાં આવાસ યોજનાના કુલ 10 જેટલા ફ્લેટમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે। તેમ છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા સ્થળની તપાસ કે જરૂરી કાર્યવાહી કરવામાં આવી નથી, એવા આક્ષેપ કરવામાં આવ્યા છે। રહેવાસીઓનું કહેવું છે કે આવાસના નિર્માણ દરમિયાન પણ હલકી ગુણવત્તાના કામ અંગે રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું। હવે વારંવાર છતમાંથી પોપડા પડવાના બનાવોને કારણે લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે। હવે આજે આપણે આવાસમાં બિલ્ડિંગ નંબર 50 અને રૂમ નંબર 21 હવે આજ વહેલી સવારે એટલે 11 સાડા 11 ના કારણે જો પહેલા જ રૂમની છતમાંથી પોપડા પડ્યા છે। કુદરતી ભગવાનની દયાથી કોઈ રૂમમાં હતું નહીં। બાજુના રસોડામાં ઓલા બેન હતા કે કોઈ જાતની જાનહાનિ નથી। આજ 8 થી 10 દિવસની અંદર 7 થી 8 જગ્યાએ પોપડાઓ પડ્યા છે, તો હજી સુધી કોઈ તંત્ર જાગતું જ નથી, એ જ કંઈ ખ્યાલ નથી પડતો। બધા લોકોને ખ્યાલ છે, શું મહાનગરપાલિકાને આ વસ્તુની ખ્યાલ જ નથી કે હજી કોઈના જીવ જાય એની રાહ જોઈ છે। આજે ભગવાનની દયાથી અહીંયા કોઈ જાતની જાનહાનિ નથી થતી કે કોઈને કંઈ નુકસાન નથી થતું, તે સારું થયું કે કોઈનો જીવ જાય પછી આ બધું આવાસનું કામ થશે। બસ વહેલી તકે અહીંયા સમારકામ થઈ જાય તો સારું, બાકી આગળ જતાં કોઈના જીવ તો જશે જ, એની જવાબદારી શું મહાનગરપાલિકા લેશે ખરા? આ મામલે સ્થાનિકોએ તાત્કાલિક ટેકનિકલ તપાસ કરાવી જોખમી ફ્લેટનું સમારકામ કરાવવામાં આવે, તેમજ જો બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। અહીં ઉલ્લેખનીય છે કે જ્યારે આવાસોના મકાનોનું નિર્માણ થયું ત્યારે કોંગ્રેસના અગ્રણીઓ સહિત અનેક રાજકીય આગેવાનોએ નબળી ગુણવત્તાનું કામ થયું હોવાના આક્ષેપ કર્યા હતા અને મીડિયામાં પણ આ બાબતે ખૂબ નિવેદનો આપ્યા હતા, પરંતુ હવે જ્યારે સ્થાનિકોને મુશ્કેલીઓ છે ત્યારે કોઈ આગેવાનો અહીં ડૂકાતા પણ નથી, તેવા આક્ષેપો થયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।